ભગવાનની દયાથી મારું આમ ટાઈમ પર પહોંચ્યું બરાબર છે. પણ પહેલાં હજુ ઓપરેશન પછીના 48 કલાક જોખમવાળા ખરા. લગભગ પેટમાં બરોડ એટલે લોહીની ગ્રંથિ બનેલી હોય, એમાં ઈજા હોય ને એટલે લગભગ 1-2 લીટર બ્લડ લોસ હોય. આમાં બી આપણે 1 લીટરની ઉપર જેવો બ્લડ લોસ પેટમાં હતો. આ બરોડ છે બરાબર, અહીંયાથી આખી ફાટેલી બરાબર, ને આ બાજુ લોહીની નસો આવે ને ત્યાં બી થોડીક ફાટેલી હતી, આ બાજુ બી આટલે. અત્યારે કન્ડિશન સેટલ છે, ગંભીરતાની બહાર નથી, ગંભીર કહેવાય પણ પરિસ્થિતિ સેટલ છે. બ્લડ પ્રેશર બી ઉપર આવી ગયું છે. લોહી આપશું, આજનો દિવસ આઈસીયુમાં રાખશું એટલે સેટલ થઈ જશે. થોડીક વારમાં 15-20 મિનિટમાં બહાર લાવીએ બરાબર. એ નથી કોઈ કોમ્પ્લિકેશન નહીં થાય બરાબર છે. પણ આ ની ગાળે તો પેટમાં બ્લીડિંગ થવા લાગે અને આપણે પછી એને ગુમાવવાનો વારો આવે એટલે તાત્કાલિક ઓપરેશન થઈ ગયું બરાબર. આ ફોટો પાડવો હોય તો પાડી લો બરાબર છે. સારી રીતના થઈ ગયું છે, ભગવાનની દયાથી મારું આ ટાઈમ પર પહોંચ્યું બરાબર છે. પણ પહેલાં હજુ ઓપરેશન પછીના 48 કલાક જોખમવાળા ખરા. એટલે કાલે સવાર સુધી તો આપણે કદાચ મશીન પર રાખીએ, કેમ કે રાતના કરલું છે એટલે સવારે જ પછી બધું જોઈને આપણે મશીન પરથી કાઢીશું બરાબર છે. કાલે પાછું આ બ્લડ આપી દઈએ, પછી પાછા લોહીના રિપોર્ટ કરાવીશું, પછી બીજું આપવાનું કે નહીં આપવાનું તે પ્રમાણે આગળ જોઈશું. હા, અત્યારે એક્ટિવ બ્લીડિંગ બધું પેટનું આપણે બધું બંધ કરી દીધું છે. બોલો. જો ટેન્શન આ મોટું ઓપરેશન કહેવાય. બરોડની જાય 1.5 લીટર બ્લડ લોસ હોય, 1000-1200 તો ખરું, એટલે જોખમ તો કહેવાય. પણ આપણે અત્યારે કન્ડિશન જે બ્લીડિંગ હતું, જે ચાલુ કન્ટિન્યુઅસ નળ હતો કે તે આપણે બંધ કરી દીધો છે બરાબર છે. જે પેટમાં બગાડ્યો હતો, લોહી ફેલાયેલું હતું, તે બધું આપણે કાઢી નાખ્યું. હવે અત્યારે કોઈ એક્ટિવ બ્લીડિંગ એટલે ચાલુ બ્લીડિંગ નથી. એટલે હવે આપણે શું કરીએ કે જે કંઈ બી આપણે લોસ થયેલો છે એને રિપ્લેનિશ કરવાનું બરાબર, ને થોડુંક સેટલ થાય એ જોઈએ. હા, ચાલો.